વડોદરાના હુજરત પાગા ખાતે કોમી એકતાના માહોલમાં તાજિયાની સ્થાપના કરવામાં આવી છે. સંસ્કારી નગરી વડોદરામાં મુસ્લિમ સમાજના પવિત્ર અને પ્રેરણાદાયી તહેવાર મોહરમ નિમિત્તે વિવિધ વિસ્તારોમાં તાજિયાની સ્થાપનાનો ઉત્સાહભેર પ્રારંભ થઈ ચૂક્યો છે. આ અંતર્ગત શહેરના ઐતિહાસિક હુજરત પાગા વિસ્તારમાં શ્રદ્ધા અને ભક્તિસભર માહોલમાં ભવ્ય રીતે તાજિયાની સ્થાપના કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે સમગ્ર વિસ્તાર ઢોલ નગારાના નાદ અને ગરિમાપૂર્ણ ધાર્મિક નારાઓથી ગુંજી ઉઠ્યો હતો. તાજિયાની સ્થાપનાના ભવ્ય કાર્યક્રમમાં હુજરત પાગા વિસ્તારના અગ્રણીઓ, ઉત્સાહી યુવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક રહીશોએ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા તમામ લોકોએ ઇસ્લામના મહાન પ્રતીક હઝરત ઇમામ હુસેન અને કરબલાના અમર શહીદોની અપ્રતિમ કુરબાનીને યાદ કરી શ્રદ્ધાપૂર્વક નમન કર્યા હતા. મોહરમનો આ પવિત્ર પર્વ શાંતિ, એકતા, ભાઈચારો અને સત્ય કાળજી આપેલા બલિદાનનું પ્રતીક છે. હુજરત પાગા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સમાજના વિવિધ વર્ગના લોકોએ એકસાથે મળીને ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વડોદરાની પરંપરાગત કોમી એકતા તેમજ સંવાદિતાનો સુંદર સંદેશ સમાજમાં પ્રસારિત કર્યો હતો. આયોજકોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ મોહરમ નિમિત્તે વિવિધ ધાર્મિક અને શ્રદ્ધાભર્યા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ દિવસો દરમિયાન તાજિયાના દર્શન કરવા માટે વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે તેવી પૂરેપૂરી આશા વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં હાલ ભક્તિ અને શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે.